तीर्थ यात्रा। सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी स्वामी नारायण 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 समरे पा पनी धप मग मरे गरे समरे पा पनी धप मग मरे गरे सागरे निसारी धनी धम पनी धनी सा सागरे निसारी स्वामी नारायण 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 स्वामी नारायण
स्वामीनारायण 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 स्वामीनारायण
सखी गोकुल गामना चौक मारे सखी गोकुल गामना चौक मारे खाते मांड्यो रसीले खेल रमे रमे रास रंगीलो रंग मारे सखी गोकुल गामना चौक मारे सखी गोकुल गामना चौक मारे खाते मांड्यो रसीले खेल रमे रमे रास रंगीलो रंग मारे चहु कोरे सखानी मंडली रे चहु कोरे सखानी मंडली रे वालो उभा छे वचमा अलबेल रमे हे रमे रास रंगीलो रंग मारे सखी गोकुल गामना चौक मारे सखी गोकुल गामना चौक मारे खाते मांड्यो रसीले खेल रमे रमे रास रंगीलो रंग मारे फरज केरा लाव मोरली बजाव ढाड़ फरज केरा लाव मीठी मोरली बजाओ ओ मीठी मोरली बजाओ मोरली वाड़ा रे ओ मीठी मोरली बजाओ ओ मीठी मोरली बजाओ बजाड़ो छो गाड़ा घनश्याम वालम राजी थई बजाड़ो छो गाड़ा घनश्याम मीठी मोरली बजाओ ओ मीठी मोरली बजाओ मोरली वाड़ा रे ओ मीठी मोरली बजाओ ओ मीठी मोरली बजाओ
गणेर्निजाक्षरपदे दिव्याकृति सादरमेव भक्तो प्रकटी बभूवदयाधर्माञ्जनाश्रयज यत्रोन्मूलितुं तद्धर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्व बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री मदन मोहन जी महाराज श्री पशुपत भगवान આપણો માર્ગ નહીં પશુપતનાથ ભગવાનની જય. બધા સંતો પાર્ષદો બધા ભક્તો જય સ્વામિનારાયણ. બધા ભક્તો સર્વાવતારી સ્તુતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી અને સ્થાને બિરાજમાન વર્તા દેશ ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મતોરદ્રે ગજરાટ આચાર્ય સજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેના વૈદિક પ્રવચન જોઈ જેની પ્રતિભા છે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ સુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આજ્ઞા આશીર્વાદથી દિવ્ય યાત્રા આપણે આગળ વધતી ક્યાં પહોંચી કાઠમંડુ પહોંચી. ખૂબ સુંદર રીતે યાત્રા આગળ વધી રહી છે. અને ભક્તો યાત્રા એનું નામ છે જે આપણી અંતિમ યાત્રા બની જાય એનું નામ યાત્રા છે. આમ તો જીવાત્મા અબજો યુગોથી યાત્રા કરતો જ આવે છે પણ અંતિમ યાત્રા થતી નથી. આ ફરી અંતિમ યાત્રા કરવા માટે આપણી યાત્રા છે. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે જીવાત્મા જેટલું પરમાત્માનું ભજન કરે, જેટલી આજ્ઞા પાળે, જેટલી માર્ગ નિષ્ઠા દ્રઢ થાય એટલો આનંદ આવે. અને તો કો આપણને પરમાત્મા નિષ્ઠા દ્રઢ છે, કંઈક અંશે ભજન કરતા હશું, કંઈક આજ્ઞા પાળતા હશું, એથી કરીને આપણને અહીંયા ભક્તિનાથ ભગવાનના દર્શન કરવાનો, કાઠમંડુ પશુપતનાથના દર્શન કરવાનો વગેરે વગેરે આપણને સંકલ્પ થયો. ને તો આ બધા સંકલ્પ થવા બહુ કઠણ હોય છે. ઇઝરાયલ જવાનું મન થાય, ઉલ્લાસમ જવાનું મન ન થાય. ઇઝરાયલ સહજ જવાનું મન થાય. ઇઝરાયલ છે યાત્રા નથી, એ પ્રવાસ છે. પ્રવાસ વૃત્તિઓને બાહ્ય કરી નાખે, અનુલોમ કરે, યાત્રા વૃત્તિઓને સંકેલે. એટલે યાત્રા છે એ અંતર્વૃત્તિ કરાવનાર છે, અતિ આનંદ આપનાર છે. એટલે આપણી યાત્રા અહીંયા સુધી આવી એટલે આપણને ભગવાન ગમે છે, ભગવાનમાં પ્રેમ કરવો ગમે છે, ભગવાનનું ભજન કરવું ગમે છે, ભગવાનની આજ્ઞા પાળવી ગમે છે. એટલે જ આપણે યાત્રા કરતા કરતા અહીંયા સુધી આવ્યા. ને તો યાત્રા થોડી કઠણ તો હોય છે. કાલના જે રોદા ખાધા હતા તો ઠાકોરજી પેચુટીની રક્ષા કરી એટલે તો બધાને છટકી જાય જોઈએ. બોલો કાલે ઓચિંતા કોણ જાણે ક્યાંથી આવે ગુરુજીભાઈ લાઈન ઉપાડી જે હેઠા પણ નથી લાગતો મારે આપણી સાથે હશે તો 22 ગાડીઓ પારે તમને ખબર છે. આજે બધું જ બંધ, પ્લેનોય બંધ, રોડ બધા બંધ. આજે એક પણ ગાડી જવા નથી દેતી, ઉપર આવવા નથી દેતા. એક દી મોડા પીડા હોત તો બીજી યાત્રા હોય તો સમજે આપણે પાસે પ્લેન વાળું રૂટ પાછું આપણે પાસે પહોંચવું પડે ને ટાઈમે. તેમ છતાં ઠાકોરજી બહુ સુંદર રીતે આગળ વધાર્યા. અને મોટી વાત તો હું તો એમ માનું છું યાત્રાની અંદર આટલા બધા સંતો પાર્ષદો હરિભક્તોની સાથે યાત્રા કરવા મળી એ જ મોટી યાત્રા. એક મોટી યાત્રા આ યાદ આવી જાય ને, આ યાદ આટલા બધા સંતો પાર્ષદો હરિભક્તો સાથે ફરતા હતા એટલું યાદ આવી જાય તો એ પાર હોતા. ખરેખર બહુ આનંદ આવ્યો. અને આ ફેર અમને તો મોટી સેવાનો લાભ મળ્યો. બોલો રસોઈયા તરીકે જમી રહ્યા. બોલો ભક્તા તરીકે લાભ તો બહુ તમે આપો, આ ફેર રસોઈયા તરીકે અપાયો. અલ્પેશભાઈ મજા આવી ગઈ ને એમરજીભાઈ? શું કહો? અમને લાભ મળ્યો. તમને લાભ મળ્યો જમવાનો? પ્રસાદ લાભ લેવાનો સારો લાભ મળ્યો. ખરેખર ભક્તો પરસ્પર જે પ્રેમનો નાતો છે ને એ આપણે પરમાત્મા સુધી પહોંચાડી શકે છે. આ જે આનંદ છે ને એ આનંદ જ પરમાત્માનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. સમજાણું? જ્યાં આનંદ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં શોક હોય ત્યાંથી પરમાત્મા વયા જાય કે અહીં મારે બેહવું નથી. આમી શોક હોય ને બેહવું ગમે નહીં,
તમે જોજો કોકની કે લગ્નમાં તમે જાઓ તો 2 કલાક કાઢો, કોકને કાણે જાઓ ને તો 5 મિનિટ હોકળું મોઢું રાખીને બે જ ભાઈ ખોટી વાત તો ભાઈ. એટલે માણસને આનંદ જ ગમે છે, સમજાણું? અને આનંદ પરમાત્માનું સ્વયંનું સ્વરૂપ છે, એટલા માટે બહુ આનંદ આવે. અને ખરેખર આપણને ભુલાશ્રમ યાત્રામાં દિવ્ય આનંદ આવે. કોઈ વાતની મણા રહેવા દીધી નહીં ઠાકોરજી. ને આ નંબર આવતા લાગ્યો આને લાગ્યો. તમને ખબર છે અમે વર્ષોથી પાર્ષદો મને કહેતા હતા, સંતો કહેતા ગુરુ એક ફેરી આપણે પુલાશ્રમ યાત્રા કરો, પુલાશ્રમ યાત્રા કરો. કરશું 2-4 વાર કાઢી નાખી. હરિભક્તો અમુક કહેતા હતા કે અમારે યાત્રા કરાવી, સંતોની યાત્રા કરાવી. મેં કીધું કરશું, રહેવા દો. પણ થોડી ઠાકોરજીની ઈચ્છા છે ને તે મેળ પડી ગયો. આવતો વર્ષે હવે નથી આવે, એના પછી વર્ષે પાછો આવવું છે. 1 વાર કાઢી નાખો છે. પણ આમાંથી લગભગ કોઈ નંબર બહુ નહીં લાગે, કારણ કે આ પાર્ષદોને અડધાને લાવ્યા મેં કીધું અડધું મંડળ લઈ જાય ફેર, અડધું મંડળ ફરી વાર, એટલે એનું કાર્ય પણ ચાલુ રહે ને આપણી યાત્રા પણ થાય. આપણે 2 ફેર આવવાના, આપણે 2 ફેર રસોઈ તરીકે રહેવું છે. ખરેખર મજા આવી. જો તમને કહું, ઠાકોર જેવું ગોઠવ્યું ને, એક તમારી ગાડી નાની ગાડી એટલે પહેલી નીકળી ગઈ, એટલે પહેલી રસોઈ થઈ ગઈ. પછી આપણે ક્યાં ગયા? જોમસન પોખરા થયા. પોખરા તો પેલા પોખરા આવ્યા, તેવી લઈ ગઈ એટલે ખીચડી થઈ ગઈ. જોમસન ગયા એટલે પ્લેનમાં ગયા એટલે મેળ પડી ગયો. રિટર્નમાં પ્લેન ચૂકાઈ ગયું, પણ એકાદી એટલે વાંધો ન આવ્યો. બધા ભૂખ્યા રહેવાના હતા. અને આજે પ્લેનમાં આવી ગયા એટલે આજે વાંધો આવ્યો. કાલે નાની ગાડી છે, વહેલા હોય તો બોર્ડર ઉપર પગી જવાના છીએ. અને કાલે પણ જે રસોઈ બનાવીને જમાડવાનો મોકો મળે. અને ખરેખર વાત છે ને, ભગવાનના ભક્તોને જમાડવાનો મોકો ક્યાંથી મળે? આખી દુનિયા પેટનું વેટનું કરે, આખી દુનિયા જગતને તો ખવડાવે, ભગવાનના ભગત જમાડવાનો મોકો. એટલે ખરેખર બહુ આનંદ આવ્યો. એટલે આજે થોડી નાની સભા કરી લઈએ આપણે. મુક્તિનાથ ભગવાનના દર્શન કરી આવ્યા. જે જગ્યાએ મહારાજ 4 માસ સુધી સાધના કરી છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણે. જો કે એને શું સાધના કરવાનું આપણને દેખાડ્યું, સાધના કર્યા વિના મારી પ્રાપ્તિ અશક્ય છે. ગંડકીના તટ ઉપર ભક્તો, ત્યાં યુગો પહેલા સ્વયં ભગવાન વિષ્ણુએ વર્ષો સુધી સાધના કરી. આટલા ઠંડો પ્રદેશ હોવા છતાં સાધના એટલી ઉગ્ર એની બની કે જેના કારણે એના શરીરમાં પરસેવો થઈ ગયો. અને એના કપાળમાંથી જે પરસેવાના બુંદો પડ્યા, એમાંથી ગંડકી નદીનો પ્રારંભ થયો છે. ગંડકીનો બહુ મોટો મહિમા છે. એટલે આપણે 108 ધામ નાયા નીચે. કેટલા નાયા તો શાંતિ કરો તો હાલો તો કેટલા જણા નાયા હતા? બાવા તો સાંભળ્યું ને બાકી નાયા હતા, સમજાણું? બધા નાયા. એટલે એ નદીની અંદર સ્વયં ભગવાનના, એટલે ગંગા થી પણ અધિક કહી શકાય. ગંગા જે ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે એટલે એનો મહાનતા છે. આ પરમાત્માના ભાલમાંથી પરસેવાના બુંદ ટપક્યા ને એમાંથી એ ગંડકીનો પ્રારંભ થયો છે. પછી રસ્તામાં તમે આવતા ભરતજી જ્યાં સાધના કરી હતી ગંડકીના તટ ઉપર, ત્યાં પણ તમે ગયા હશો. એ જગ્યાએ જ્યારે ભરતજી સાધના બેઠા ત્યારે અવાજ બહુ આવતો, ત્યારે ભરતજી સાધના છોડી દેવાનું નક્કી કર્યું, ઊભા થયા. એ વખતે મૂર્તિમંત ગંડકી જે આવ્યા, તમે શા માટે સાધના અટકાવો? તો ખળ 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 અવાજ આવે છે, મને ધ્યાનમાં વિક્ષેપ કરે. તો કે જાઓ તમે ધ્યાન કરો, અહીંયા હું એક લેશ માત્ર અવાજ નહીં. આજે પણ તમે અનુસંધાન રાખ્યું હોય તો જ્યાં ભરતજી સાધના કરી ત્યાં ગંડકી બિલકુલ શાંત છે, બાકી બીજે બગડાટી બોલાવે છે. એટલે એવી સરસ સ્થાનમાં આપણે દેવી યાત્રા થઈ શકી. અહીંયા પણ આપણે પશુપતિનાથ મહાદેવ, પશુપતિનાથ મહાદેવ એના સ્થાનમાં આપણે આવ્યા છીએ. એના ઘણા બધા અલગ અલગ ઇતિહાસો છે. એમાં એક ઇતિહાસ એવો છે કે જ્યારે સંસાર તો સંસાર છે, સમજાણું? એમાં તમારે ગમે હોય તો એટલે સ્વામી કીધું તો ઊંટના બે હેણા જેવો છે. સંસાર કેવો છે? ઊંટના વેના પર બે, એટલે હલ્યા વિના છૂટક્યો ને જો નો હલે તો પેસું છટકી જાય. અમોય છે ને, અંબોય આ પાસ ચરોતરો અંબોય કેવું પડે તો છૂટી સમજે નહીં કઈ. અંબોય ભાઈ છટકી જાય એટલે હલવું જ પડે. એમાં બનેલું એવું કે એકવાર કૈલાસપતિ અને ભવાની બેને કાંક ઝઘડો થયો, કંકાસ થયો. એમાં કૈલાસપતિ ત્યાંથી એ સ્થાનને છોડીને પછી આવતા રહ્યા. એક ઇતિહાસ એવો છે. પછી ભવાની વગેરે લેવા માટે આવ્યા, વિષ્ણુ ભગવાને બહુ પેલું કર્યું, પછી ગયા. બીજો ઇતિહાસ એવો છે કે જ્યારે 5 પાંડવોએ સાધના કરી
એટલે પહેલો પ્રસંગ બે જોઈન્ટ થાય છે. પહેલા પ્રસંગ પછી કૈલાસપતિના સ્થાન કહ્યું, પછી ભવાની બહુ ઉત્પાદ કરવા લાગ્યા, ક્યાં ગયા ગોતતા ગોતતા આવ્યા, પછી મળ્યા, એવો ઇતિહાસ છે. બીજો ઇતિહાસ એવો છે કે 5 પાંડવોએ યુદ્ધ કર્યા પછી મનમાં એને એમ થયું કે મેં બહુ જ હિંસાઓ કરી, તાનું મારે પ્રાયશ્ચિત કરવું છે. એટલે ભગવાન કૃષ્ણને કીધું મારાનું પ્રાયશ્ચિત શું કરવું? તો તમે એક કામ કરો, કૈલાસપતિ પાસે જાઓ અને એ કહે તમે કરો એમ. એટલે કૈલાસ પહાડ ઉપર ગયા તો ત્યાં કૈલાસપતિ નહોતા, ભગવાન એકલા હતા. એટલે પૂછ્યું કે કૈલાસપતિ ક્યાં છે? તો એ અત્યારે કેદારનાથ છે. એટલે કેદારનાથ ભીમને બધા આવ્યા 5 પાંડવો, પણ એ વખતે કૈલાસપતિને એને નહોતું મળ્યું, એટલે એને ભેંસો એટલે પાડા રૂપ ધારણ કરી લીધું અને આમ તેમ દોડધામ કરવા માંડ્યા. એટલે હનુમાનજી ભીમ સમજી ગયા આ કૈલાસપતિ છે, પણ એ સમજી ગયા ને પૂછડું પકડવા ગયા એટલે ત્યાં સમાઈ ગયા કૈલાસપતિ. પણ એ વખતે એનું પૂછડું હાથમાં આવી ગયું એટલે એટલો ભાગ, અડધો ભાગ ત્યાં રોકાઈ ગયો. એ ત્યાં શિવજીની સ્થાપના થઈ. અને પછી પાંડવોને ચિંતા થવા માંડી, અરે આ શું થયું? આ તો અમારે પ્રાયશ્ચિત કરવું, એના બદલે મેં એ રૂપ ધારણ કર્યું હતું માનુષિક લીલા કરતા, એમાંથી એના તો 2 ભાગ કરી નાખ્યા, તો પાપ કર્યું મેં, હવે શું કરું? એ જ વખતે આકાશવાણીથી તમે ચિંતા ન કરો, જે મુખારનો ભાગ છે એ અત્યારે તમે પશુપતનાથ જાઓ, ત્યાં તમને એના દર્શન થશે. એટલે ત્યાં તમે જોશો તો કેદારનાથ જે ગયા છે ભક્તોને ખબર છે પીઠનો ભાગ પૂજાય છે, અહીંયા મુખારવિંદ છે. ને તો કૈલાસપતિ મુખારવિંદ તરીકે કેટલા 12 જ્યોતિર્લિંગ જાઓ ખાલી શિવલિંગ જ હોય, પણ અહીંયા ચતુર્મુખી પંચમુખી કહેવાય એ શિવજી બિરાજે. એટલે પશુપતનાથના આપણને દર્શન થયા છે. જો કે ભક્તો આપણને તો સર્વોપરી ભગવાન મળ્યા, એટલે આપણા માટે તો મોટી વાત એ છે કે આ ધરતી પર સ્વયં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન આ બધાય ધરતીને મહાનતા આપવા માટે સ્વયં યાત્રા કરી છે. એટલા માટે આપણે યાત્રા કરી આપણા માટે બહુ મહત્વની બની જાય. અને ભગવાન સ્વયં અવતારી પુરુષોત્તમ નારાયણ ધરતી પર પધાર્યા તો પણ સાધના કરીને આપણને શીખડાયું કે કંઈક તમે સાધના કરજો, સાધના કર્યા વિના પ્રાપ્તિ અશક્ય બની જાય. એટલે સાધનામાં ભક્તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય હોય છે, પણ એમાંય ભજન બધા કરતા પ્રધાન હોય છે. ખરેખર આ જગતના અનેક પ્રકારના વેપારો ધરતીની અંદર થતા રહે છે, પણ સર્વશ્રેષ્ઠ કોઈ વેપાર હોય તો એ છે ભજનનો વેપાર. આપણે પહેલા 2 કડી સાંભળેલી કર્મન ભજનનો વેપાર. ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર જી. ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર જી. ભજનનો વેપાર બેડલો પ્રભુ તારે ભવકાર, કર્મન ભજનનો વેપાર જી. ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર જી. અને જલે જેમ ઘાસજી, આડે જલે જેમ લાકડાને માલ જલે જેમ ઘાસજી. આડે જલે જેમ લાકડાને માલ જલે જેમ ઘાસજી. કંચન ભરણી કાયા જલશે, કંચન ભરણી કાયા જલશે, કોઈ ન આવે પાસ, કર્મન ભજનનો વેપાર જી. ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર. આ જન્મે 2 જન્મે 5 જન્મે 50 જન્મે લાખ જન્મે કરોડો જન્મે સારંગપુરના ચોથા પ્રમાણે 1 શ્લોકે 2 શ્લોકે 50 શ્લોકે 1000 શ્લોકે કરોડો શ્લોકે 1 જન્મે કરોડો જન્મ લીધા પછી પણ એકવાર તો જીવને ભજન કરવું પડશે ને કરવું જ પડશે. રાજીપે કરે તોય ભલે, કુરાજીપે કરે તોય ભલે, એકવાર ભજન કર્યા સિવાય જીવ પાર ઉતરી શકે તેમ નથી.
આ ફેરી જો કે આવી રીતે યાત્રા બહુ ઓછી કરવાની શક્યતાઓ રહે. એટલે યાત્રામાં છે ને ટેન્શન રહે યાત્રિકોને. આ ફેરી જરાય જવાબદારી જેવું નથી, અમને નથી હો. જો શરીર કરીને સેવા કરવી ને એ મગજ ઉપર અસર, બે ઉપર ઘણો મોટો ડિફરન્સ છે. સેવા કરીને થાક ના લાગે, માણસ મગજથી થાકે. જો કે ભક્તો ઠાકોર સાથે એટલે કે મગજથી થાકવાનું ન આવે. યાત્રા શું કરી ખબર? એક માળા ઠાક કરીને ઠાકોર પર નાખી દેવાની યાત્રા. તમને કહું, જીવનની અંદર કોઈ એવું કામ હોય કે જે કામની અંદર તમને એમ લાવ તમે કેમ થશે, ટેન્શનમાં ન હોવ, એક માળા ફીરું ઠાકોર શરણ મૂકી દે. હવે નાખ્યું તમારી માથે, હવે તમારે એમ કરવું એમ કરજો અને ભગવાનની ઉપર નાખશો. પછી ભગવાનને કામ કરવું પડે ને આવી સરસ યાત્રા આપણી જે ચાલી રહી છે એ ભગવાનના આધારે ચાલી રહી છે. પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજ પરમ દિવસે મેં પરમ પૂજ્ય લાલજી મહારાજને ફોન જોડ્યો હતો. મને કે બધાય સંતોને, પાર્ષદોને, ભક્તોને મારા ખૂબ જાજા કરી જય સ્વામિનારાયણ આશીર્વાદ કહેજો અને જ્યાં જાઓ ત્યાં મારા વતી ઠાકોરજીના દર્શન પણ કરજો. 108 ધારામના યાત્રા આપણે યાદ પણ મનોમય કર્યા હતા. મજા આવી. रंगों से रंग मेरे रंग की खुशियाँ जिताने मेरे तारे तेरा बिहू बिहू बिहार आंगन आंगन है हरियो तेरा અને આખો સંતો પાર્ષદો ખર્ચ અમરસિંહભાઈ, પછી અમેરિકા વાળા ભક્તો અને જયંતિભાઈ હળિયાદવાળા એ બધા મળી અને ભક્તો આખો ખર્ચ કરે છે. એટલે કોઈને આ ફેરી રસોઈ બસોઈ કાંઈ લેવાનું થતું નથી.
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी स्वामी नारायण 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 समरे पा पनी धप मग मरे गरे समरे पा पनी धप मग मरे गरे सागरे निसारी धनी धम पनी धनी सा सागरे निसारी स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 અમરશીભાઈનો બીજા ભક્તોનો સંકલ્પ હતો કે તમામ ભક્તોને અમારે સેવા કરાવવી છે. જો કે પહેલો સંકલ્પ તો અમરશીભાઈનો હતો કે અમારે આ ભક્તોને સેવા અમારે સંતોને યાત્રા કરાવવી છે. પણ બીજા ભક્તો પછી ગુરુને ફોન કર્યો, તમને અમરશીભાઈ જ વાલા, અમે કઈ વાલા નહીં, અમને પણ સેવાનો મોકો આપો. તમારા ભક્તજનો આ યાત્રાની અંદર જેઓ યજમાન શ્રી બન્યા છે સંતો પાર્ષદોની યાત્રાના, એવા ભક્તોના નામ અહીંથી ઘોષિત કરું છું. જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે તમામ ભક્તો પૂજ્ય ગુરુ પાસે આવી અને દિવ્ય આશીર્વાદની પુષ્પમાળા ગ્રહણ કરશે. તમારા ભક્તજનો અમરશીભાઈ કોણ ન ઓળખે, દાદા ખાચર જેવું જેમનું સેવાનો અંગ અને મારા ભક્તજનો સરળતા, એવા અમારા અમરશીભાઈ જેનું સમૃદ્ધિમાં ખૂબ મોટું દાન છે. સરદાર હોય, મવા હોય, ભાવનગર હોય, જગન્નાથપુરી હોય, પહેલા નંબરે અમારા અમરશીભાઈ જ હોય. માટે જોરદાર તાલીના ધ્વનિથી અમારા અમરશીભાઈને વધાવી લઈએ. અને સંતો પાર્ષદોના ગુલાશ્રમની યાત્રાના જેઓ યજમાન બનવા માટે ફક્ત યાત્રા માટે જ પધાર્યા છે અમેરિકાથી ભક્તો, એવા ભક્તોના નામ અહીંથી ઘોષિત કરું છું. સૌપ્રથમ અમારે પરેશભાઈ જો ઉપસ્થિત હોય તો પરેશભાઈને વિનંતી કરું કે પછી ગુરુ પાસે પધારી અને આશીર્વાદનો હાર સ્વીકારે. ભક્તો પરેશભાઈ દ્વારા, રાજુભાઈ દ્વારા સરદાર મંદિરની અંદર અનેક મોટી સેવા થયેલી છે, તો જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ. તો પરેશભાઈ આવશે તથા રાજુભાઈ
વિનુભાઈ તથા ચંદ્રકાંતભાઈ, ચંદુભાઈ, અમિતભાઈ આ તમામ ભક્તો અમેરિકાથી સ્પેશિયલ યાત્રા કરવા માટે અને સંતોના યાત્રાના ખર્ચના યજમાન પણ બન્યા છે. તો અમેરિકાના ભક્તો અત્યારે પધારી પૂજ્ય ગુરુ પાસેથી આશીર્વાદનો પુષ્પમાળા ગ્રહણ કરી રહ્યા છે. સાથે સાથે અમારા વાસુદેવભાઈ, જયંતિભાઈ રૈયાણી, જૂની હળિયાદ, હાલ સુરત. જયંતિભાઈનો પણ દિવ્ય સંકલ્પ હતો કે અમારે પણ આમાં લાભ લેવો છે. તો એ ભક્તો પણ અત્યારે જે વાસુદેવભાઈ, જયંતિભાઈ તો આવી નથી શક્યા, પણ એમના જયંતિભાઈની જગ્યાએ એમના મામા પધારશે અને જયંતિભાઈના સુપુત્ર એવા વાસુદેવભાઈ પૂજ્ય ગુરુ પાસેથી આશીર્વાદની પુષ્પમાળા ગ્રહણ કરી રહ્યા છે. આવા દાતાશ્રીઓ અહીંયા આહુત થતા હોય ને આપણી તાળી ન પડે ભક્તજનો. આનવાના ભક્તજનો એક નામ રહી ગયું ને આપણે જાહેર કરી દઈએ, ન્યાલકણ ગ્રુપ વડોદરા. એને ભક્તો કોણ ન ઓળખે? કારણ કે સંપ્રદાયની અત્યારે મોટા મોટી જો સેવા થઈ રહી હોય તો અમારી ન્યાલકરણ ગ્રુપ દ્વારા થઈ રહી છે. જો કે અહીં આવ્યા ને ત્યારે જ ભક્તજનો અમારા અશ્વિનભાઈ ગાડીમાંથી ઉતરતા, બસમાંથી ઉતરતા કે હાશ ઘરે પહોંચ્યા. મેં કીધું કરોડો રૂપિયાનો તો બંગલો વડોદરામાં છે. એ કે તો દેહનો બંગલો છે, બાકી જીવનો બંગલો તો અહીંયા છે અને હાથું બહાર છે. તો અત્યારે ન્યાલકણ ગ્રુપ વડોદરા એમને અહીંથી આહુત કરું છું, જેઓ બ્રહ્મચારી મહારાજ પાસે પધારી અને આશીર્વાદની પુષ્પમાળા ગ્રહણ કરશે. તો અશ્વિનભાઈ, વિજયભાઈ, ચિરીનભાઈ, અલ્પેશભાઈ, શૈલેષભાઈ, ગોકુળભાઈ આ 6 ભક્તો અત્યારે પધારી. આવો ભક્તો સંપ્રદાયની અંદર અનેકવિધ મોટું દાન છે અને ભક્તો સત્સંગ પણ એવો છે અને એટલે ભક્તો સંતો ઘેરે ખેલમાં થાય. ભક્તો આટલી બધી પ્રોપર્ટી ધરાવનાર વ્યક્તિને પણ ભક્તજનો અત્યારે માનસી પૂજા, ભગવાનની આજ્ઞા એ તમામનું અનુસંધાન છે અને ભગવાનનું ભજન અવિરત કરે છે. અને દાનમાં તો ભક્તો કેવું જ ન પડે. જો કે 2 મહિના પહેલા મગવાનો જ્યારે ઉત્સવ હતો અને એ વખતે મેં અશ્વિનભાઈને ફોન કર્યો. મેં કીધું અત્યારે આમંત્રણ દેવા માટે ગાડીઓની જરૂર છે. શ્રદ્ધા મંદિર દ્વારા તો 3 ગાડી પ્રાપ્ત થઈ છે, પણ હજી 1 ગાડીની જરૂર છે. તો મેં કીધું 5 દિવસ વાપરવા 1 ગાડી મારે જોઈએ છે. મને કે ભગત 2 મિનિટ પછી તમને ફોન કરું. અને 2 મિનિટ પછી મને અશ્વિનભાઈનો ફોન આવ્યો. મને કે ભગત વાપરવા નથી દેવી, 10, 12, 15 લાખની ગાડી અમે ન્યાલકણ ગ્રુપ વડોદરા મહુવા મંદિરને ભેટ આપીએ છીએ. ખૂબ સુંદર લાભ મળ્યો અને આજે છપૈયા પહોંચ્યા. તો આ વખતે પંક્તિ યાદ આવે છે. એક પંક્તિ કરાય અમારા વખતને પૂર્ણ કરું છું. આપણે એમ કહીશી ઈરાદે રોજ કરતે હે મગર वो तुम जाते हैं वही गढ़पुर जाते પણ હું તો આજે આ પ્રસંગ એમ કહું છું ઈરાદે રોજ કરતે હે ઈરાદે રોજ કરતે હે मगर वो टूट जाते हैं वही छपैया आते हैं वही छपैया आते हैं जिन्हें घनश्याम बुलाते हैं वही छपैया आते हैं जिन्हें घनश्याम बुलाते ये जो छपैयाમાં આવી શકે જેને બાલ પ્રભુ ઘનશ્યામ કે તું અહીંયા આજ આટલા લોકો અમેરિકા થયા કે પૂજા ખરેખર ભાગ્યશાળી છે અને એમાં આ ભૂમિ એનો મહિમા કોણ ગાય છે એનો મહિમા શેષના 1000 મુખે ગાય તો એ ન થાય બ્રહ્માદિક 4 મુખે ગાય શેષ 1000 મુખે ગાય સરસ્વતી ગાય તો આ ભૂમિનો મહિમા ગાય છે આ ભૂમિ પર તમે પગ મૂકો એના સ્પંદનો એટલા બધા એમ છે તમને કઈક અલૌકિક આનંદની અનુભૂતિ થાય આ છપૈયાની ભૂમિ પર આવો એટલે તમને એમ લાગે કે મેં છપૈયા નથી આવ્યા અક્ષરધામમાં આવ્યા જેના હૃદયમાં ઘનશ્યામ મહારાજ ધર્મકુળ બસ એની સેવા કરવાની ખેવના હોય અને સ્વામીને સહેજતાથી વાત કરી કે સ્વામી અમારું તો ધીરે ધીરે ભગતજી કહ્યું ને કાગબાની જેમ આમ ચાલે અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી તમારે જેની પાસે સેવા લેવી હોય એને અહીં બોલાવજો
તો વારંવાર નિત્ય સ્વરૂપ સ્વામી બોલાય અને એ કે પણ એ સ્વામી કે હજી થોડુંક કઈ ઘનશ્યામ મહારાજ એમ કે હજી હું કહું છું પણ સમજવામાં થોડું ફેર પડે એમ કે 2-3 ટ્રેનો જતી રહી. પછી જેમ કહ્યું કે 9મી ટ્રેન અને ત્યારે ઘનશ્યામ મહારાજ કે હવે મારે કાઠું થવું પડશે અને એ કાંઠા ત્યાં તો આ બધું સરળતા થઈ ગઈ. અને સ્વામીને સહેજતાથી વાત કરી કે સ્વામી આ 3-4 માળો હવે એમાં જો સેવા થાય તો કે બ્રહ્મચારીમાં 1 કરોડ આપીશ કે. પણ એમને એ વખતે કીધું પછી એ મનમાં એમ થોડું દુઃખ થયું, થોડું મન કચવાણું કે આ ઉપર 3જો માળ લીધો એના કરતાં હેઠેનું હાલે ને જન્મસ્થાન તો સારું. અમે ભાવનગર ગયા અને પછી સ્વામી વાત કરી, સ્વામી કે નીચેનું જન્મસ્થાનનું હાલો. તો એ વખતે ઘનશ્યામ મહારાજ બહુ રાજી છે અને અમારા જાતપુરના પીપી સ્વામી જેના માર્ગદર્શન નીચે આ બધું કાર્ય થાય. અને કહ્યું સ્વામી તમે કોઈ જન્મસ્થાન આપી દીધું એમ કે 2.5 કરોડ. 2.5 કરોડ रास पिया घनश्याम री रचो रास पिया घनश्याम री रचो रास पिया घनश्याम री ओ रचो रास पिया घनश्याम री 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 हो रचो रास पिया घनश्याम री देत ग्वाल बाल ताल बोलत तत थई 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 देत ग्वाल बाल ताल बोलत तत थई 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 देहि देहि नाथ अदर पीक पान के देहि देहि नाथ अदर पीक पान के गावत गावत सानी नि ददा प प म म ग रे सनी सा ग म प सा ग म प ग म प उठत उलट पुलट कुलट तरंग तान के उठत उलट पुलट कुलट तरंग तान के नाचत थन गन झांझरी बजे जननन नाचत थन गन झांझरी बजे जननन प्रेमानंद परत चरण कर प्रणाम री प्रेमानंद परत चरण कर प्रणाम री रचो रास पिया घनश्याम री रचो रास पिया घनश्याम री रचो रास पिया घनश्याम री हो रचो रास पिया घनश्याम री मारे मंदिर ये मुरार पधार्या प्रीत तेरे लोल मारे मंदिर ये मोरार पधार्या प्रीत तेरे लोल रसिए बोलावी ग्रही बाय के रसनी रीत तेरे लो हे रसिए बोलावी ग्रही बाय के
દેશની રીત થી રે લોલ. હેલી મારે મંદિરે મોરાર પધાર્યા પ્રીતથી રે લોલ. હેલી મારે મંદિરે મોરાર પધાર્યા રીતથી રે લોલ. સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી. સદગુરુ નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી. નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. 68 તીર સ્વામિનારાયણ સ્વામી